कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજે ફરી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। અને આજની તારીખ થઈ છે સ્પેશિયલ 15મી ઓગસ્ટ, આપણો ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ। તો બધા જ વ્યુઅર્સને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને તમને અમારા કાનાજીના દર્શન કરી દઈએ આજના। અને જો માતાજી છે બાજુમાં, મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। અને અહીંયા બનાવે છે ચા ને ભાખરી। મોડા ઉઠાવ કેમ કોલેજ ન જાવ ને? નહીં, આજ રજા ન હોય। હા, આમ તો 15મી ઓગસ્ટની રજા હોય। કેમ ક્યાંનું હોય જવું? ઉઠ્યો કે નથી ઉઠ્યો? ઉઠી ગયો ને આવડે તો તમારે યોગામાં કંઈ નહોતો કાર્યક્રમ? હતો ને શું કર્યું? એરોબિક્સ ને આ રાષ્ટ્રધ્વજ ને કર્યું। ઘણાઈને છે ને 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનો ફરક મને ખ્યાલ છે તો લગભગ ને ઘણા ખરાને ખબર નહીં ભાઈ કે 15મી ઓગસ્ટે શું આવે અને 26મી જાન્યુઆરી આમ ખબર હોય, પણ ક્યારે કયો હોય ને એનો ખબર હોય। તો 15મી ઓગસ્ટે ખરેખર છે ને આપણે સ્વતંત્રતા દિવસ કે ભાઈ ઇન્ડિપેન્ડન્સ ડે, કે આપણો દેશ જ્યારે આઝાદ થયો હતો એ, અને 26મી જાન્યુઆરીએ કે આપણો બંધારણ અમલમાં જ્યારે આવ્યું હતું એ પ્રજાસત્તાક દિવસ, ગણતંત્ર દિવસ, રિપબ્લિક ડે એમ કહેવાય। અને 15મી ઓગસ્ટે ધ્વજારોહણ થાય અને 26મી જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે। એટલે ધ્વજારોહણમાં કેવું હોય કે આપણા દેશના જે વડાપ્રધાન હોય PM, એ લાલ કિલ્લા ઉપરથી એનો ધ્વજારોહણ કરે। ધ્વજારોહણમાં ઝંડો આપણે રાષ્ટ્રધ્વજ છે એ નીચે બાંધેલો હોય, એને દોરીથી ઉપર ખેંચીને અને પછી લહેરાવવામાં આવે। અને 26મી જાન્યુઆરીએ આપણા દેશના રાષ્ટ્રપતિ એ આપણે કર્તવ્ય રાજપથ કહેવાય ત્યાં ધ્વજ રાષ્ટ્રધ્વજ આપણો ફરકાવવામાં આવે, કે એમાં પહેલેથી જ ઉપર બાંધેલો હોય અને એને દોરીથી ફરકાવવાનો હોય। એટલે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં આ બે ડિફરન્ટ હોય। પણ અત્યારના લગભગ તમે ઘણા ખરાને પૂછો ને તો લગભગ ઘણા ખરાને એને ખબર હોય। આપણે ફેમિલીવાળા જે હોય એ તો બરાબર છે, પણ જે આપણા રાજકારણીઓ અને એ બધા હોય ને અધિકારીઓ, એને અમુકને પૂછો ને તો એની ખરેખર ન ખબર હોય। એટલે એવું થાય કે છે આપણા દેશના બે મેન રાષ્ટ્ર દિવસ, પણ એનો ડિફરન્ટ શું છે એ ઘણા ખરાને ખ્યાલ નહીં હોય। તને ખબર હતી? નહીં, તમે કીધું એટલે હા ખબર પડી, મને નહોતી ખબર। એટલે આવું છે, તમે ઘરમાં પૂછજો કોને કોને ખબર છે, કોને કોને નથી ખબર, પાછા પૂછીને અને પાછા કોમેન્ટ કરજો। તો શું છે, કાલે તમે ભાઈ મોજ કરીએ એવા ભજીયા ખાવા બેઠા હતા, અચાનક વાત થઈ કે આ વરસાદનું વાતાવરણ, ચાલો ભજીયા ખાવા જઈ ગયા। મોટી ગાડી લઈને 5 જણા 10 જણા સોસાયટીમાં જઈએ, 5 અમે ગયા ને 5 ને કંઈક કામ હતું એટલે ન આવ્યા। તમે એકલા ગયા તે એમ ન છો કે ભાઈ આપણે આદમીનો વધારે નક્કી કરીએ એમ? મેં કીધું હા, તો આદમીને ડોક્ટર સાહેબ આવે 10 વાગે, તો તમારે 10 વાગે આલે ને એ આ ઓલા બેને કીધું, ખોડીદાસભાઈ છે ને ઘરના, એ કે આદમીનું, મેં તો આદમીને આપણે બેન મેલ ન આવે કે મેં તો કોઈને વહેલું ખાવું હોય, કોઈને આદમી મોડા આવે, મેં કીધું। એટલે તમે એકલા ખાઈ આવે એમ ને? સરસ લ્યો। અને શું છે પછી આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ જો પૂજા આગળ નવરો થાય તો ગલુડી જઈ આવી, સામે આટો મારતા આવી, સાંજે જમવા જવાનું છે ને? હા, જમવા જવાનું છે, એવો પ્રોગ્રામ છે। કોણ નીંદાવા લાગે ને? હે હા, આમ તો બે રોકાજો સાંજ સુધી, આમ તો એ જીમમાં તો જવું હોય, સીમમાં જાય, જીમમાં જવું હોય ને તો જીમમાં જાઓ, જીમમાં કામ કરો જીમના બદલે। કંઈ નહીં। અને ઓલીને આર્યાનો ફોન આવ્યો હતો, એને કયું હોય ફૂલકાંગણીનું હોય, એનું જાગરણ છે કે શનિવારે કે જાગરણ કરવા આવજો। જાવું આમ જવાનું જમવા, એક પછી રિટર્નમાં એ બાજુ જાતા આવશું। પછી એક વિવર્સનો ફોન આવ્યો છે, કોકો પીવા જવાનું છે। એકનો મેસેજ આવ્યો તો આશાબેન સાડી ક્યાંથી ખરીદી કરે છે,
એનું એડ્રેસ મોકલો, જ્વેલરી ક્યાંથી લે છે એનું એડ્રેસ મોકલો, એટલે બેનું મોકલી દેજો. સાડી પાવન સુદામા ચોક અને એન્જલ 1 માં એન્જલમાં ABC 1 માં એન્જલ છે, ઇમિટેશનનું છે, અમે ત્યાંથી ખરીદી બધી કરીશું. હા, કાલે આપણે જાનુનો કોકો વાળો વિડીયો મૂક્યો ને, રીલ મૂકી ને, એટલે આપણે શ્યામધામ સર્કલ પાસે શિવ પ્લાઝામાં છે ડેરી ડોન વાળો ભાઈ, એનો મેસેજ આવ્યો હતો કે ભાઈ આવો તમે અહીંયા કોકો પીવા. એટલે કોકો નામ તો એનું આમંત્રણ આવે છે અને ક્રિમિનોઝમાંથી નહીં આવે છે. બે જગ્યાએ થાય છે. ક્રિમિનોઝ ક્રિમિનોઝમાં મારી બેન છે, હા, એ તો તારી બેન છે. એટલે મારી બેનને બોલાવવાના, મારી બેન આવે ને પછી આપણે બધા ભેગા થઈ ગયા. ઈ છે. પછી આ શક્તિ કોકો વાળા છે ને, ઈ એકવાર આપણે કોકો લઈ ગયા ને, તે છોકરી અહીંયા બેઠી હતી, ઈ કહેતી હતી કે અમે કે તમારા વિડીયો જોઈએ છીએ. લગભગ કોકો વાળા ઘણા ઘણા તો આપણા વિડીયો બધા જોવે છે, આપણા વ્યુઅર્સ છે જ. એટલે કાંઈ નહીં, એ જોઈ અને પછી જવાનું છે આર્યાનો જાગરણ છે તેમાં, એટલે ત્યાં આટો વીટો મારીએ. અને બોમ્બેથી આજ તો આ બેનનો મેસેજ આવ્યો. ઘણા નામ તો ઇન્ક્વાયરી તો ઘણા પૂછતા હોય કે ભાઈ આશાબેનની સાડી ક્યાંથી લે, તો લગભગ અહીં મોટા વરાછા જ છે, આપણે મોટા વરાછા સુદામા ચોક પાસે પાવન સાડી કરીને છે. એ તમે ગૂગલમાં સર્ચ કરશો ને એટલે તરત એનું એડ્રેસ આવી જશે. ત્યાંથી ને ઇમિટેશન જ્વેલરી તમારે કોઈને લેવું હોય તો આપણે ABC 1, આપણે ABC સર્કલ સુદામા ચોકથી આ બાજુ આવો ને ત્યાં જ છે, એમાં છે એન્જલ ઇમિટેશન કરી, એમાંથી લઈ છે. કોઈને જો કંઈ ખરીદી કરવી હોય તો ત્યાંથી કરી લેજો. તમારે કાલે મનીષા આવી હતી, હા, રાજુભાઈ ને હાલી થાય, અસ્મિતાબેન કાકાની છોકરી એને મેરેજમાં ખરીદી કરવા ગઈ હોય ને જોડે હું, તો એ કે આશાબેન તમને યાદ છે આપણે સાદર ને એવું ક્યાંથી ખરીદી કરી હતી? મેં ધન કે કપડું એવું ને એવું છે, ગોળી નથી, વળી કપડું બહુ ગમ્યું છે, તો તમે પાછ મારે હારે આવશો? યાદ છે ને? તો હા, એ તમારા નેસડીના કાસડિયા છે ને એને છે દુકાન હેન્ડલૂમની બરોડામાં એમ, એટલે કે કાંઈ નહીં તો તમે ટાઈમ હોય તો મારે હારે આવજો. તો ત્યાં ગયા ને કે ઓલા બેનને કીધું કે 10 વર્ષે 12 વર્ષે હું તમારે ત્યાં પાછી લેવા આવી કે સાદર સેટ ને આશાબેન આવી. તો મનીષા મને કે હમણાં બધા લંડન લગ્નના વિડીયો જોતા હોય, અસ્મિતાબેન હાડી ફેરવી, બધા મને મેસેજ કરે, ઓળખે એટલે હું એની બેન છું, અમારા બધા ગ્રુપ વાળા કે અસ્મિતાબેન સાડી ને એવું બધું ક્યાંથી ખરીદી કર્યું છે, પૂછી જોજો ને એ કે એમ. લગભગ ખરીદી બધી અહીંથી મોટા વરસથી સાડીની બધી કરતા હોય. ને એક બીજો એ હતો, આપણે ઓલી કાલે નહોતી વાત થઈ ખરજવાની ટ્યુબની, તે ઘણાના મેસેજ હતા કે ભાઈ કઈ ટ્યુબ એમ, એટલે ફોટો મગાવી લીધો છે. એ ભાઈને કેવું હતું કે ઘણા સમયથી ખરજવું હતું, સારું થતું જ નહોતું, એટલે એને વળી કહો કે આ ટ્યુબ છે મહેશ્વરી ત્યાં નાખે કંઈક ઊભા છે ને, મહેશ્વરીમાંથી ટ્યુબ લઈ અને આપીને લગાવી, કંઈક 200 રૂપિયાની ટ્યુબ આવી હતી. પણ એ ટ્યુબ લગાવી ને એટલે કે તરત કે સારું થઈ ગયું. અને પછી કે 20-25 જણાની કે અમે ટ્યુબ આપી કે ભાઈ આ ટ્યુબ લગાવો, અને બધાને પાછું સારું થયું એમ. હા, એને ફોટો મોકલી દીધો. અને જો અત્યારે અહીંયા સાઈડમાં તમને ફોટો મૂકી દઉં છું, જોઈ લેજો કઈ ટ્યુબ છે એ, સ્ક્રીનશોટ પાડી લેજો. બીજે મળતી હોય ન મળતી હોય ખબર નથી, પણ મહેશ્વરીમાં તો ખાસ મળે જ છે, એટલે ત્યાંથી લઈને ટ્રાય કરજો. જો અમે ટ્રાય નથી કરી એટલે તમને કહીએ ભાઈ તમે એમ કહો ભાઈ તમે નગર કહેતા હતા સારું થઈ જાય, પણ અમે ટ્રાય નથી કરી. અમારા ફઈના દીકરા ભાઈ થાય ને એ લોકોએ વાત કરી, તમે અહીંયા બેહવા ગયા ને ત્યારે, એટલે પણ એનાથી બધાને એ લોકોને 20-25 જણાને બધાને સારું છે એવું કીધું. એટલે એકવાર આપણે કદાચ દવા કરાવી હોય ને સારું ન થતું હોય તો એકવાર ટ્રાય કરવામાં કાંઈ વાંધો નહીં, એટલે ટ્રાય કરી લેજો. ફોટો અહીંયા સાઈડમાં આપેલો છે, સ્ક્રીનશોટ પાડી લેજો અને દવાઈ ટ્યુબ મગાવી લેજો. પછી જ્યુસ બાકી છે? હજી તો ઓલું બાકી છે જ્યુસ. કાંઈ નહીં, હાલો હવે આપણે જ્યુસ પીને સાઈ ઓફિસે. અને તમે જાઓ ગલુડી તો વિડીયો લઈ લેજો, એટલે હનુમાન દાદાને બધાને દર્શન કરાવડી હતી. હા, ડેકોરેશન એવું છે. કાંઈ નહીં, એટલે પછી તમે જોઈ લો, હનુમાન દાદાના દર્શન કરી લો. પછી સાંજે જવાનું આર્યા પાસે જાગરણ કરવા. જાગરણ તો આખું નહીં કરીએ, પણ જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી રોકાવું. એટલે એ પછી આર્યાનું જાગરણ જોઈ લો. દાદા છે ને અહીંયા 15મી ઓગસ્ટનો સર્કલ પાસે મસ્ત ત્રિરંગાના કલરથી ડેકોરેશન કરી દીધું. જો રાષ્ટ્રધ્વજ ઉપર કરક તો દેખાય. અને ફોટા ને વિડીયો લેવા તો બધા આવી ગયા છે. ફોટો સર્કલેથી રાઉન્ડ મારી બધા આપણે ઓફિસે
અને જો આવું કંઈક છે. જો અત્યારે ઓફિસે આવ્યા ને તો ઓફિસે કોઈક કાકા સવારમાં વહેલા આવ્યા હતા, એને આવું કંઈક મોર બનાવ્યો છે. ખડ ખેમાંથી પેલું કર્યું છે, શું છે એ ખબર નથી, પણ મસ્ત મોર બનાવ્યો હતો. જો ઓરિજિનલ મોર હોય ને એવું જ લાગે. જો આપણે ગલુડી આવી ગયા છીએ. દીપા કાકાનું પ્રોજેક્ટ છે ને, હા, યમુના બિઝનેસ પાર્ક યમુના બિઝનેસ. ગલુડી આજે ટ્રાફિક તો નહીં હોય, બપોરના ટાઈમમાં આવ્યા છે બપોરના એટલે ટાઈમમાં આવ્યા છે. આપણે યારે કોણ આવ્યું છે? જો નિર્મિત નિર્મિત. તો નિર્મિત ને લીધો છે આરે. તે પેલા આવ્યા હતા ને, હા, કુંજારે આવ્યો હતો ને નિર્મિત તો, બાન બધા આવ્યા હતા ને. આજે નિર્મિત આપણે ટ્યુશનમાં ગુલ્લી મારી દેવાની છું. આજે તો રજા જ રાખવાની હોય ને. જાવું છે તારે? હે, જાવું છે? આજે નથી જવું. મમ્મીની બીક લાગે. અરે હું ભણાવી દે તમ તારે, તને બસ તારે જે ટ્યુશનમાં હોય ને એ મને કહે છે, આપણે ઘરે હું તને ભણાવી દે. ભણવાનું નથી. તો શું કરવાનું એ મને કહે તું. મારે સ્પીડ બોલવાની છે, મને યાદ છે. સ્પીચ બોલવાની છે, બોલ તો થોડીક. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આઈ લવ ઇન્ડિયા વેરી મચ. 5 લાઈન છે. હા, 5 લાઈન બોલાય. 2 આવી ગઈ, એક ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. નહીં, તો એક આખી લાઈનમાં 5 લાઈન છે. હા તો બોલ હાલ જલ્દી. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, આઈ લવ ઇન્ડિયા વેરી મચ. ઇન્ડિયા ઇઝ માય મધરલેન્ડ. આઈ વિલ મેક ઇન્ડિયા પ્રાઉડ. જય હિન્દ. વાહ નિર્મિત, વાહ, સરસ સરસ સરસ. ઈદ મંદિર છે હનુમાન આમ તો દાદા. આવા ટાણે જવાય કુદ ગાડી ઠેઠ અંદર વી આવે. એ તો આજે ટ્રાફિક રજાના દિવસે છે ને એટલે આવશે નહીં હોય, નકર તો અંદર નો આવવા દે. બંધ જોવાની છે. પણ બપોરના 2 વાગ્યા એટલે દર્શન ને બંધ છે. કઈ નહીં, આપણે દર્શન કરીએ. આમ તો દર્શન થઈ ગયા મંદિરે, એટલે શું કહેવાય હાવ ખાલી હતું, ક્યાંય ટ્રાફિક નહોતી. અહીંયા ડેકોરેશન હાલે છે. ઓગસ્ટ હવે વાગ્યા 7 અને નીકળ્યા છે એક કાર્યક્રમમાં જવાનું છે, ત્યાં જમવા જાય છે. જમવા જવાનું છે. અને હું છો ભાઈ, ગયા હતા તમે ગલુડી? ગલુડી જઈ એવા, ફામે જઈ એવા, શોપિંગ કરી એવા. મુંબઈ થી 2 બેન આવ્યા હતા ને, ઓલા મેસેજ આવ્યો હતી, મેસેજ આવ્યો તો એ બે. એનો પાછો ફોન આવ્યો હા ફેસબુકમાં, હા મને કે આશાબેનનો નંબર આપો નહીં, કે નંબર આપ્યો હતો. અહીંયા બધા ખરીદ કરવા અહીંયા આવ્યા હતા, સુદામા ચોક આવ્યા. પાવન કીધું તું, તમે લખ્યું હતું, મેં 2 એડ્રેસ આપ્યા તમને, તમે લખ્યા હતા. એટલે પછી પાવનમાં સીધા આવી ગયા, ત્યાંથી સાડી લીધી. પછી આવ્યા અહીંયા એબીસી 1માં, ત્યાં રાજા રાણીમાંથી સાડી લીધી. પછી એન્જલમાંથી ઇમિટેશનનું બધી શોપિંગ કરી અને જતા રહ્યા એ લોકો. ગલુડી કેટલા વાગે ગયા હતા? 2 વાગે ગયા હતા, દર્શન બંધ હતા. સરસ. તો 2 વાગે બંધ, કેટલા 3 વાગે ખુલે? 4 વાગે ખુલતા હશે. એ તો જોઈ લેવાનું એટલે આમ પેલા ટાઈમ કાંઈ તો નહીં. ધક્કો ખાઈ જાય એમ ને. ના, કાંઈ નહીં, ભલે ને તો દર્શન તો થઈ ગયા ને. આમ કેમ નથી કહેતા ધજાના દર્શન કરી લ્યો તોય તમારે આવી જાય. એન્જલ, દર્શન કરી લો તો આવી જાય. હું નિર્મિત ને કોણ 3 કહેતા. કંઈ નહીં, તો હવે જઈએ પેલા કાર્યક્રમ પછી જઈએ. ભૂમિને પાછો ફોન કર્યો છે, મેં કાંઈ કર્યું નથી. હા કે બહાર નથી જવાના ને, કાંઈ નથી કર્યું. કરી જ જો. એટલે કરી છે. હા જઈએ પછી જાગરણ કરાવવા કાનુડાને રમાડવા. કાનુડાને. હા, મોટો કાનુડો થઈ ગયો હવે. તો જમીન નીકળ્યા. મસ્ત હતા કેમ ઢોસા? કેવું ખાધું? પીઝા બધું જ, આપણે તો બધું ખાધું. એવું કર્યું? છોલે ભટુરે, ગુલાબજાંબુ એક આપણે ખાધું. સૂપ પીધું ને ઢોસા ખાધા. શું ભાઈ બહુ મસ્ત. હા. છોલે ભટુરે, સૂપ, પીઝા, ઢોસા, પાલકના હતા, સારા હતા. અને જો પ્રોગ્રામમાં થોડોક ચેન્જીસ છો છે, નક્કી કર્યું તે બધું આખું વિખાઈ ગયું છે. અને ઓલા આટુભાઈ ફોન આવ્યો એટલે ગોપી જ્વેલર્સ વાળાનો ફોન આવ્યો, મને કે પિક્ચર જોવા જવું છે હા, તો તમે કે આવો. હા, હા, એટલે મેં તમે જમવા ગયા, મને કહે છે વાર છે કલાકની કે શો ને. હા, હા. તો અમે તગડે પ્લાન કરીએ તો પછી હવે જઈએ પિક્ચર જોવા. ઓલી છોકરીને જાગરણ હતું, ત્યાં મેલ પડતું, પિક્ચર જોવા આપણે. પિક્ચર જોઈને પછી જઈએ.
તો પછી કેટલા વાગે? એટલે હવે જવાનું છે પિક્ચર જોવા સાડુભાઈની હારે. બટવાળા પિક્ચર કંઈક નવું આવ્યું છે એટલે હમણાં કીધું નામ તો ભેગા નથી છે. કેમ? હા, દ્વારકા ગયા ત્યારે. દ્વારકા ગયા તે હારે છા તા એ છા પછી ના નથી કાંઈ અમે પ્રોગ્રામ. સખી મિલનમાં ભેગી છું બેનપણી સખી પણ મિલમાં તમે ભેગ્યું થઈ ગયું પણ અમે હાડોભાઈ ભેગા ન થયા હોય ને તમે નથી ગયા. પણ એ આપણે ગાડીમાં નક્કી કરતા હતા. કેમ? હજી નક્કી જ કર્યું છો ને કીધું કાલનો પ્રોગ્રામ એ ગોઠવી. લોકોને કહીએ જો ફ્રી હોય તો પામે જવાનો પ્રોગ્રામ. આ કલાક થયો થાય એનો ફોન આવ્યો. કાંઈ નહીં, પિક્ચર જોઈ કેવું છે એ અને મળીએ હમણાં હાડુભાઈને અને કાલનું નક્કી થાય તો કરીએ નક્કી. તો વહેલા આવી ગયા હતા ને હજી 15-20 મિનિટની વાર છે ને હાડુભાઈ આવ્યા નથી એટલે ઊભા રોડે કાંઈ નામ તો નીકળ્યા. આમ ન ઓલાણું હોય ને તો પછી અહીંયા ગાડી પાર્કિંગ કરીને અહીંયા બેડા રોડે હાલવા. અને જો પિક્ચર જો આવ્યા છે આ પ્રગતિ સિનેમા આપણે મોટા વરાછા તો છે આપણા ભાગીદારનું જ ને 1-2 વાર તો જોઈ ગયા છે. તું પહેલી વાર આવી હતી? હું પહેલી વાર આવી. તમે જોઈ ગયા? એકવાર શું કંઈક હતું ને તે અમે આવ્યા બપોર પછી આવ્યા હતા જોવા. પછી સની દેઓલનો જ જોવા આવ્યા હતા, બોર્ડર જોવા આવ્યા હતા ના પાછું બટવારા જોવા આવ્યા. તો આપણે જઈએ ઉપર અને તમને મલ્ટીપ્લેક્સ કેવું છે બતાવી દીધું ને. પગી ગયા પ્રગતિએ. મારા હાડુભાઈ હમણાં 3 મહિનાથી નહોતા મળ્યા. કેમ? ખોવાઈ ગયા હતા હમણાં, કામમાં પડી ગયા તમે. હા, બેનપણીઓ તમે પાછું સખી સ્નેહ મિલનમાં જઈ આવી ગયો પણ એમાં મળ્યો જ નહોતું કાંઈ. બહુ નહોતી મળી. હા, વાહે બેઠી ફોન કર્યા કરતી દેવા હમાસર મળ્યા હતા. અને આ પણ કામમાં જ એટલી હતી આયોજન કરતા હતા. વહીવટ બહુ મોટો ને. વહીવટ મોટો ને આપણે મૂળ નેહડી ગામ ને એટલે આમ તો એમાં કઈ કદરની નેહડીમાં એટલે આયોજન ને ઓલી ત્રીજી કેમ ન આવી? ઈ એને ફોન કર્યો પિક્ચર જોવા ગયા છે કે એમ કે આવું કરવાનું ને કે તમે પિક્ચર જોતા કે ફોન નથી કરતા હા એને ફોન ન કર્યો આપણે કર્યો એને અને પરિણામ ટિકિટ કરાવડાવી નહોતી તોય. હા તો આવું છે અને મલ્ટીપ્લેક્સ તમને અંદરથી બતાવી ને તો આ ટાઈપની 2 કે 3 સ્ક્રીન છે લગભગ. આમ તો 1 ને 2 જ દેખાય, 2 જ છે પણ આ રીતનો છે. તો અહીંથી એન્ટ્રી. આવો, તમારું સ્વાગત છે. હું એ છે ને આગળ ટોકી બતાવો તો તમે તમારા ભાગીદારની છે. આ તો ઓનર હોત આવી ગયા. તમે પિક્ચર જોવા આવ્યો લાગો છો. જો આ ટોકી છે ને આ ભાઈની જ છે. હલાય નહીં. નહીં હુવામાં પહેલી જ આવે છે એવું છે? એને સપોર્ટ નહીં તો હુવાની જાત ને ભાઈ પહેલી જ નાની વખતે બહુ વાંધો ન આવે. હા એને કીધું કે પ્રોબ્લેમ નહીં આવે આગળ પહેલી હજી તો હજી વાહે દોડ્યું હોય તો આપણું ઘર જ છે આ જે तीनों लोकों में एक ही राज जब जब सृष्टि बनाया भगवान विष्णु ने अवतार लेकर उसकी रक्षा की। मेरा ज्येष्ठ पुत्र राम પિક્ચર જોવા આવ્યો છે કુંવર આવ્યો છે. એક્ઝિટ એમને પિક્ચર બધાને મજા જ એટલી આવી ને 10 વાગે તો અમારે ઘરે સુઈ જવાનું તો પણ અત્યારે ન હોય પિક્ચર. તો પછી 9:30 શો પિક્ચર જોવો હોય. 7 વાગ્યા. આ તમારે
અમારે વહી આવજો પાછા 12:30 પિક્ચર પૂરું થયું. કેમ થાય યોગામાં? સવાર યોગા અમારે મને જ જાવ હમણાં. રજા? આજ તો આખો દિવસ આમ નામ સવારે. હાલો તો જો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સારી કોમેન્ટ કરજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.